તો મિત્રો આપણે ડાકોર પહોંચી ગયા છે। ડાકોર રહ્યું છે માત્ર મંદિર 1 કિલોમીટર છેટું। અને જો આપણે દુદારામ શ્રી દુદારામ સમાધિ સ્થાન ડાકોર ધામ રાધાકુંડની પાછળ બાજુમાં જ આવેલું છે। મસ્તરામ બાપુ છે અને ટુકડો ત્યાં હરી ટુકડો અન્નક્ષેત્ર છે। અને અમે અહીંયાથી હાલતા આવતા હતા તો બાપુએ બોલાવ્યા કે આવો અહીંયા। અને આ મસ્તરામ બાપુ છે। મસ્તરામ બાપુએ અમને અહીંયા બોલાવ્યા કે આવો આરામ કરો, વિશ્રામ કરી અને પછી નીકળજો। તો આપણે આશ્રમે પહોંચી ગયા છે। મસ્તરામ બાપુ આપણને અહીંયા આવકાર આપ્યો, મીઠો એવો આવકાર આપ્યો। અને આપણે અહીંયા રાત આપણે રોકાવાની છે અને આપણા ભોજનની પણ વ્યવસ્થા કરી આપી છે। તો આપણે મસ્તરામ બાપુના આશ્રમે ટુકડો ત્યાં હરી ટુકડો આપણા સૌરાષ્ટ્રની કહેવાત છે, જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો। તો આપણને મસ્ત હારી આવે, આપણને અત્યારે જમવાનું પણ બનાવી છે સાંજનું અને રહેવાની પણ સારી એવી સુવિધા આપે છે। તો હાલો આપણે થોડા આશ્રમમાં જઈ દેખાડું। મસ્ત એવો આશ્રમ છે અને અમારા બધા પદયાત્રી જેટલા હતા અમારા મિત્ર આવી બેઠા છે, આરામ કરે છે। આપણે હમણાં આરામ કરીએ અને આપણા માટે રસોઈ પણ બનાવી નાખી છે બાપુએ। બધા આરામ કરીએ છીએ મિત્રો, બધા આરામ કરી રહ્યા છો ને? આપણા મસ્તરામ બાપુ અંદર બેઠા છે અને આ રીતની આ આશ્રમ છે સારો એવો। અને આપણાને કોઈ બી જગ્યાથી ભક્તો તમે આવો તો અહીંયા આવો બાપુના આશ્રમમાં અને આપણે અહીંયા સારી એવી આપણને આવકાર મળે છે, મીઠો એવો આવકાર મળે છે બાપુનો। અને બધાને રહેવા અને આરામ કરવા માટેની સુવિધા સારી છે। તો અહીંયા ડાકોરમાં આવો તો બાપુના આશ્રમમાં એક મુલાકાત લેજો અને અહીંયા આવીને આપણે બાપુને જે બને તે સેવા દેવાની। અને આપણે ઘણી બધી બાપુ સેવા કરે છે। હવે આપણું જમવાનું બની ગયું છે, આપણે જમી લઈએ પછી હવે કાલ વિડીયો બીજા બનાવીશું। આપણે પણ પ્રસાદ લઈ લઈએ, સરસ મજાની પ્રસાદ છે। આપણો ટુકડો આજે અહીંયા લખેલો હતો બાપુના આશ્રમમાં, તો મળી ગઈ પ્રસાદી। હા, શાંતિથી પ્રસાદ લઈ લઈએ પછી મળીએ। ઓકે, તો મિત્રો આપણે મસ્ત સારી એવી પ્રસાદ આવી ગઈ છે અને આપણે હરિહર કરી લઈએ। વધારા અમારા પદયાત્રી મિત્રો પ્રસાદ લઈ રહ્યા છે અને હું પણ લઈ રહ્યો છે પ્રસાદ। આશ્રમમાં બાપુએ ઘણી બધી સેવા આપી આપણાને અને સરસ મજાની એવી પ્રસાદ બનાવી નાખી આપણા માટે। આ તો ટુકડો ત્યાં હરી ટુકડો આવાલા આજો આપણા સૌરાષ્ટ્રની અને આપણા ગુજરાતમાં આ બધું ચાલે છે સદાવત જ્યાં જોઈએ ત્યાં। તો હાલો આપણે પ્રસાદ લઈ લઈએ। તો જય રણછોડ, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો। મિત્રો આપણે ડાકોરમાં આજે નાઇટ રોકાયા આશ્રમમાં, બાપુ દુદારામ બાપુના આશ્રમમાં રોકાયા અને આપણે મસ્તરામ બાપુની અને એમના સેવકોની ઘણી આપણને એવી સેવા મળી અને આપણને સારી રીતે આપણે તરત નહીં ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે। અને હવે આપણે રણછોડરાયના દર્શન કરીએ અને રણછોડરાયના દર્શન કરી ફરી આપણી યાત્રા ચાલુ કરી નાખીએ પાવાગઢ માટે। તો આજના દિવસમાં આપણે ક્યાં ક્યાં કેવી રીતે ગયા, કંઈ તકલીફ તો ભગવાન અને માતાજી કંઈ પડવા નથી દેતી એટલે સારું છે। કંઈ નહીં, થોડી હાલવામાં તો એ તો ચાલે, આપણે પ્રેક્ટિસ નહીં ને એટલે હાલવામાં તો ચાલે। તો પણ જો આશ્રમ સરસ મજાનો એવો મસ્ત આશ્રમ છે। રાતે આપણને અહીંયા પ્રસાદ પણ લેવડાવી અને અત્યારે હવે ચા પાણી કરી પછી આપણે નીકળીએ। તો મિત્રો આ તમે બધાના વિડીયો મારા જેવા સારા લાગે તો પહેલાં તો જય રણછોડ અને જય દ્વારકાધીશ કમેન્ટ કરવાનું મિત્રો ભૂલશો નહીં। અને આ રીતના તમે મારા વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો। આપણે ફરીથી આપણી યાત્રા કન્ટિન્યુ કરી રહ્યા છે। તો હાલો બધાને જય દ્વારકાધીશ, જય રણછોડ।
આ તે છે આપણે મસ્તરામ બાપુ, અમને ઘણી આપણી એવી સેવા આપી. બાપુનો રાધાકુંડ છે, દાદુરામ સમાધિ. આપણને દરેક યાત્રિકોને ભોજન. બાપુનો ખૂબ ખૂબ આભાર આપણને આટલો. તો ફાઇનલી આપણે મસ્તરામ બાપુના આશ્રમમાંથી નીકળી ગયા છે અને હાલી રહ્યા છે. જો આખી અમારે પદયાત્રાની ફેમિલી હાલી રહી છે. આજ મસ્ત મજા કરી રહ્યા છે. અને હવે પહોંચી ગયા છે આપણે ડાકોર અને જઈએ રાધાકુંડ પહોંચ્યા છે. અને હવે આપણે જઈએ રણછોડરાયજીના દર્શન કરવા, રાજા રણછોડના દર્શન કરવા. અને દર્શન કરીને ફરી આપણી યાત્રા કન્ટિન્યુ ચાલુ રહેશે મિત્રો. તો વિડીયો બન્યા રહેજો. હાલો, જય રણછોડ, જય દ્વારકાધીશ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ડાકોરના મેન ગેટે. જય રણછોડ મિત્રો, જય ઠાકોર, જય ઠાકર ને જય રણછોડ. જય રણછોડ બોલતા હોય પછી બિસ્કિટ ખાતા રહો. મોબાઈલ પકડું કી સવાર સવારમાં નાસ્તો કરાવી રહ્યા છે અમારા પદયાત્રી. આને તો મેં દીધું જ નહીં. આપણે ફરી રહ્યા છે ડાકોરની ગલીઓમાં. જય રણછોડ, જય ઠાકોર, જય ઠાકોર, જય રણછોડ. આ છે ડાકોરની શેરીઓ. સવારમાં આપણે હાલી રહ્યા છે. દેખાશે કિલ્લો પણ. તો આપણે આવી ગયા છે ગોમતી તળાવ. આ સાઈડ છે ગોમતી તળાવ. હવે દેખાડું. ત્યાં છે આપણે દ્વારકાધીશ રણછોડરાયનું મંદિર સામે. અને આ છે આપણે ગોમતી તળાવ ઘાટ. આ છે આપણે ગોમતી તળાવ ડાકોર. અહીંયા યાત્રિકો બધા હાથ પગ ધોવે, પ્રણામ કરી લે. મિત્રો ગોમતી તળાવમાં નાહીને કેવું લાગી રહ્યું છે એમને બધા અત્યારે. જય રણછોડ. અહીંયાથી ગોમતી ઘાટ, ગોમતી તળાવ. ત્યાં સામે દેખાઈ રહ્યું છે રાજાધિરાજ શ્રી રણછોડરાય દર્શન મંદિર. આપણે અંદર મંદિરનો સીન લેવાય તો આપણે તમને બધાને દર્શન કરવાનો મોકો મળશે. મને પણ તો
દર્શન કરવાનો મોકો મળશે. આવી ચાલો. એ મારું ઉતાર્યું. અમદાવાદ. ચાલો જય રણછોડ. હલો, રાજા ધીરાજ શ્રી રણછોડ રાય મંદિર. આ છે પ્રસાદ આપણે બધી. આ ઠંડો નહીં જવા દે દાદા. રાજા ધીરાજ રણછોડ રાય દર્શન પછી આપણે અત્યારે નહીં થાય ત્યાં સુધી બધા હાલો જય શ્રી રણછોડ. તો આપણે ભગવાન શ્રી રણછોડરાયને પ્રસાદી ધરાવી દીધી. પ્રસાદી હવે આપણે બધા લઈ લઈએ. જય રણછોડ. જય રણછોડ. ઘાટમાં જુઓ માછલી છે અને લોટ ખવડાવવામાં આવે છે. ઘણી બધી માછલી છે. આ દેખાતી છે તમને. और आया है तो આપણે ગોટા ખાઈ લઈએ. અને અમારા મિત્રો ગોટા ખાઈ રહ્યા છે. ડાકોરના મિત્રો, ડાકોરના ગોટાનો ટેસ્ટ કેવો છે? ડાકોરના ગોટાનો ટેસ્ટ કેવો છે? મિર્ચી ખા લો. કેવો છે? મરચું ખાઈ લો પેલા તમે. મરચાનો ટેસ્ટ કહો, તીખા કે મોરા? ચાલો આપણે પણ મરચાનો ટેસ્ટ અને ભજીયા ખાઈ ગયા ફટાફટ. આ છે આપણે ડાકોરનું બસ સ્ટેશન અને હવે આપણે રાણીયા હાઈવે પર જશું. આજનો મારો વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર. ડાકોરના બસ સ્ટેશનને કરી દઈએ બાય બાય. અને હવે ફરીથી આપણા કન્ટિન્યુ આપણા હાઈવે પર જઈએ અને રોડ પરથી પાવાગઢ જવાની તૈયારી કરીએ. ડાકોરનું બસ સ્ટેશન હવે જઈએ પાવાગઢ છે. ચાલો જય દ્વારકાધીશ, જય રણછોડ.